નાથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઉપરાંત સ્થાનિકો અને મહિલાઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરાયું હતું અને રંગોળી બનાવી અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદરા નગર હવેલીના બાલદેવી ગામેથી જગન્નાથ ટ્રસ્ટ દ્વારા ફાગણ મહિનાની પૂર્ણિમાના આગલા દિવસે ભગવાન જગન્નાથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સામરવર્ણીના ગાર્ડન સોસાયટીમાં પધારી હતી, જેના સ્થાનિકો અને મહિલાઓ દ્વારા ભગવાનનું સ્વાગત કરવા માટે રંગોળી બનાવી અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। जय जगन्नाथ। हम लोग श्री जगन्नाथ कल्चरल ट्रस्ट के तरफ से ये सावन महीने में कृष्ण भगवान को लेके सोसाइटी घूमते हैं। ये होली के पावन अवसर पे कि भक्तजन को भगवान जी का डायरेक्ट दर्शन मिले और उनका आशीर्वाद मिल पाए। ये होली के पावन अवसर पर श्री कृष्ण भगवान राधा जी के साथ सोसाइटी टू सोसाइटी घूमते हैं और एक सनातन धर्म का प्रचार भी होता है। जय जगन्नाथ। જગન્નાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ ફાગણના પૂર્ણિમાના આગલા દિવસે ભાવિક ભક્તોને નગર પરિક્રમા દ્વારા ઘરે ઘરે જઈ દર્શન આપે છે, જેના દ્વારા ભાવિક ભક્તો પણ લાભ લઈ ધન્યતા અનુભવે છે। આ નગર યાત્રા દરમિયાન હરે રામ હરે કૃષ્ણના નાદથી ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં આવ્યું હતું।